નમસ્કાર દર્શક મિત્રો, હું છું માયાજાન ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચૌહાણ સુરેન્દ્રનગરથી બોલી રહ્યો છું। સમગ્ર ઝાલાવાડ પંથકમાં અને સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે ઉનાળાના પ્રારંભથી કાળઝાળ ગરમી જ્યારે પડવાનું શરૂ થયું છે ત્યારે સમગ્ર ઝાલાવાડ પંથકનો માનવી કાળઝાળ ગરમીથી શેકાઈ રહ્યો છે। જ્યારે પક્ષીઓની ઉપર પણ અસર પડી છે, સામાન્ય માનવીઓ પર અસર પડી છે। સમગ્ર ઝાલાવાડ પંથકમાં ઉનાળાના પ્રારંભથી જ 40-44 ડિગ્રી તાપમાન આંકડો ગરમીનો પારો વધતા સમગ્ર માનવ અને પક્ષીઓ ઉપર પણ એની અસર થઈ હતી અને સમગ્ર ઝાલાવાડ પંથકમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને સૂર્યનારાયણ દેવ આભમાંથી ધગધગતા અંગારા અગનગોળા વરસાવી રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના અને ઝાલાવાડ પંથકના લોકો કાળઝાળ ગરમીથી શેકાઈ રહ્યા છે અને પક્ષીઓ પણ શેકાઈ રહ્યા છે। ત્યારે કાળઝાળ ગરમીના કારણે ઘણા પક્ષીઓના મોત પણ થયા છે અને જ્યારે સુરેન્દ્રનગર ઝાલાવાડ પંથકમાં જ્યારે 44 ડિગ્રી ગરમી વધી જવાના કારણે લૂ લાગવાના બનાવો બન્યા છે, પણ મનુષ્યના પણ મોત થયા છે। જ્યારે બાળકોને પણ ગરમીની અસર થઈ, સ્ત્રીઓને અસર થઈ, સમગ્ર ઝાલાવાડ પંથકની પ્રજા કાળઝાળ ગરમીમાં શેકાઈ રહી છે। માયાજાન ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ।